ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે ગતિક ઈએમએફ ના થોડાક દાખલા ગણીશું, બરાબર, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલા ગણીશું, બરાબર. દાખલા સ્ટાર્ટ કરીએ પહેલા આપણે થોડાક સૂત્ર જોઈ લઈએ કે જે અત્યાર સુધી આપણે કરેલા છે. તેમાંથી સૌપ્રથમ છે એ છે ફ્લક્સ, બરાબર, કે આપણે પહેલા ફ્લક્સનું સૂત્ર જોયું હતું કે phi is equal to ba cos theta, બરાબર. ત્યારબાદ ફેરાડેનો નિયમ જોયો હતો કે એપ્સાઇલોન is equal to minus n d phi b by dt, બરાબર. ફ્લક્સના ફેરફારનો સમય દર ને એપ્સાઇલોન કહેવાય. ત્યારબાદ આની ઉપરથી પ્રવાહ જોયો હતો કે I is equal to એપ્સાઇલોન by r, બરાબર. આ એપ્સાઇલોન ના છેદમાં r લખો phi મળે જ. પછી આપણે લેન્ઝનો નિયમ જોયો હતો, બરાબર. લેન્ઝના નિયમ પછી આપણે ગતિક ઈએમએફ જોયા હતા, બરાબર, કે જે લાસ્ટ લેક્ચરમાં કરેલું છે. ગતિક ઈએમએફ એટલે કે એપ્સાઇલોન is equal to BLV, બરાબર. ગતિક ઈએમએફ એપ્સાઇલોન is equal to આપણે શું લખેલું છે, એપ્સાઇલોન is equal to BLV, બરાબર છે. અહીં સુધી આપણે વાત કરેલી છે, બરાબર છે, કે જ્યાં v છે એ વેગ છે, L એટલે કે જેની સળિયાની અથવા તારની લંબાઈ છે, અને b એટલે ચુંબકીય ક્ષેત્ર છે. તો આને આપણે ગતિક ઈએમએફ કીધું હતું. હવે આજના લેક્ચરમાં છે એ આપણે આ ગતિક ઈએમએફ ઉપરના દાખલા ગણીએ છીએ. અને પેલો જ દાખલો છે એ મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટરનો, એ છે 6.6 એક્ઝામ્પલ નંબર, ઉદાહરણ 6.6, બરાબર. ખૂબ જ આઈએમપી છે એટલે કે યાદ રાખજો. જો હાલ શું કહે છે રકમમાં, ધ્યાનથી જો રકમ, કે તમને એક ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય એવા સળિયાની વાત થાય છે, બરાબર. ફરીથી, કે એક ગોળાકાર ધાતુની રિંગ છે, બરાબર, એ રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા એક સળિયાની વાત કરે છે. તો સપોઝ કે આ ગોળાકાર ધાતુની રિંગ છે, બરાબર, આ એનું કેન્દ્ર અને આ છે પરિઘ. તો પરિઘ અને કેન્દ્ર વચ્ચે લટકાવેલ એક સળિયાની વાત થાય છે. તો અહીંયા એક નાનો એવો સળિયો ડ્રો કરી દઈએ આપણે કે આની વાત થાય છે, બરાબર છે. આની વિશે શું આપેલું છે તો આપણે લખતા જઈએ કે એની લંબાઈ r છે, સળિયાની લંબાઈ, જેને આપણે r વડે દર્શાવીએ કે આ લંબાઈ r, બરાબર, એની કિંમત 1 મીટર આપેલી છે, બરાબર. સળિયાની લંબાઈ એટલે કે આ ગોળાની ત્રિજ્યા થશે, બરાબર છે. નેક્સ્ટ, કે ભ્રમણની ગતિ આપેલી છે, એટલે કે આ જે સળિયો છે એ કાંઈક ભ્રમણ કરે છે, એટલે આપણે એને લખીએ કે ભ્રમણ ગતિ આપેલી છે 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, બરાબર. આને ભ્રમણ ગતિ કહેવાય, RPS કહેવાય, રિવોલ્યુશન પર સેકન્ડ, બરાબર. અમુક વખતે RPS પણ લખી શકે અથવા MCQ માં આવી શકે. તો આને કહેવાય રિવોલ્યુશન પર સેકન્ડ, બરાબર. રિવોલ્યુશન નું REV લખેલું છે અને ડિવાઈડ બાય સેકન્ડ. તો આ ભ્રમણની ગતિ આપેલી છે. તમારે યાદ રાખવાનું કે આની ઉપરથી હંમેશા ઓમેગા મળે. આની ઉપરથી શું મળે? હંમેશા ઓમેગા મળે, બરાબર છે. કેમ ફાઇન્ડ કરવું હમણાં ગોતી, પેલા લખી લઈએ કે શું શું આપેલું છે. RPS ઉપરથી ઓલવેઝ ઓમેગા મળશે, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. પછી આપણને શું આપેલું છે કે આ બધાઈને, આખી રચનાને એક સમતલ ને લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે, બરાબર. એટલે કે B ની કિંમત ચુંબકીય ક્ષેત્ર B is equal to 1 ટેસ્લા આપેલું છે. કેટલું આપેલું છે? 1 ટેસ્લા. અને એ અંદર તરફ જાય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે દોરીએ તો એ આ રીતે કઈ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર મળે છે, બરાબર. આટલી વસ્તુ આપણને આપેલી છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો પ્રેરિત EMF મેળવવાના છે. પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ વસ્તુ આપણે મેળવવાની છે.
બરોબર, તો સ્ટાર્ટ કરીએ. પહેલા ઓમેગા ગોતીએ. ઓમેગા કઈ રીતે ગોતશું? તો તમે જુઓ કે એક રિવોલ્યુશન એટલે કેટલો ખૂણો ફરશે? એક ચક્કર મારે, એક રિવોલ્યુશન એટલે એક આખું સંપૂર્ણ વર્તુળ પૂરું કરશે, તો એક રિવોલ્યુશન એટલે કેટલો ખૂણો કાપશે? તો 360 ડિગ્રી. બરોબર, એને રેડિયનમાં લખીએ તો 2π લખાય. એટલે કે એક સર્કલ પૂરું કરશે એમાં 2π ખૂણો કાપશે. તો 50 સર્કલ પૂરા કરશે એમાં કેટલા ખૂણા કાપશે? તો 50 ગુણ્યા 2π, આ મળી ગયો ઓમેગા. સમજાણું કે નહીં? કે એક સેકન્ડમાં 50 વર્તુળ કાપે છે. તો એક સેકન્ડમાં, સોરી ફરીથી, કે આપણે એક રિવોલ્યુશન એટલે શું કહીએ છીએ? કે એક રિવોલ્યુશન એટલે કે 2π નો ખૂણો કાપશે. એક રિવોલ્યુશન એટલે કે 2π નો ખૂણો કાપશે, 2π રેડિયન. તો આપણી પાસે 50 રિવોલ્યુશન છે. તો એ એક સેકન્ડમાં 50 આંટા મારતો હોય તો એક સેકન્ડમાં કેટલો ખૂણો કાપશે? તો એ આપણું થશે ઓમેગા. ઓમેગાનો એકમ થાય રેડિયન પર સેકન્ડ. બરાબર, તમે રિવોલ્યુશન પર સેકન્ડ માંથી રેડિયન પર સેકન્ડમાં આવી ગયા. શોર્ટમાં કહું તો ગુણ્યા 2π કરો એટલે ઓમેગા થઈ જાય. બરોબર છે, ડન. હાલો, ઓમેગા એ છે આપણી પાસે. પણ અહીંયા શું આપણે સીધે સીધું આ સૂત્ર ઉપયોગ કરી શકીએ? આ ગતિક EMF જ છે. બરોબર, કે એક સળિયો છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે. તો ગતિક EMF નું સૂત્ર તમે આ લગાડી શકો. બરોબર છે. અને અહીંયા તમે જુઓ કે બી લંબ, એલ લંબ, વી પણ હશે. બધી ગતિની દિશા હશે, લંબાઈ હશે, એ ત્રણેય લંબ હશે. ચેક કરી લેવું. એટલે આ સૂત્ર ચાલશે, પણ સીધે સીધું ઉપયોગમાં નહીં લેવાય. શું કામ નહીં લેવાય? કારણ કે તમે જુઓ, કારણ કે સળિયો, તમે ભ્રમણ ગતિની વાત યાદ કરો. ભ્રમણ ગતિમાં આ વી છે એ રેખીય વેગ છે. વી શું છે? રેખીય વેગ છે. એટલે કે તમે વિચારો કે આ સળિયાનો શરૂઆતનો ભાગ હશે. રેખીય વેગનું સૂત્ર શું થાય? v = ઓમેગા r થાય, જ્યાં r એટલે કે કેન્દ્રથી અંતર. તો આટલો આ બિંદુ વિચારો, અહીંયા એક બિંદુ લઉં કે આ વર્તુળ છે, આ સળિયો છે, આ એનું કેન્દ્ર છે. તો કેન્દ્રથી તમે એક બિંદુ અહીંયા વિચારો, આ બિંદુ, તો આ બિંદુનું અંતર r થશે. પછી એનાથી બીજું બિંદુ વિચારો તો એનું અંતર વધી જશે, r થી વધી જાય છે. એટલે કે આ બિંદુનો વેગ v હોય તો આ બિંદુનો વેગ વધારે હશે, v થી કંઈક વધારે હશે. હજી દૂર જાવ તો વેગ હજી વધશે. એટલે કે સળિયા પરના દરેક બિંદુનો વેગ સરખો નથી. શું કામ નથી? કારણ કે v = ઓમેગા r. આ વર્તુળાકાર ગતિનું સૂત્ર છે, ભ્રમણ ગતિનું સૂત્ર છે. એટલે કે સળિયા પરના દરેક બિંદુનો વેગ સરખો નહીં હોય. બરોબર, એટલે દરેક બિંદુ માટે એપ્સાઇલોનની કિંમત અલગ અલગ હશે. બરોબર છે. સરખો v હોય તો હમણાં કરી નાખી કે v = blv, પણ સરખો v નથી, અલગ અલગ v છે. એટલે આપણે અહીંયા શું કરશું? જો ઈઝી વસ્તુ છે, બીજું કઈ નથી. ખાલી પહેલી વખત છે એટલે તમને થોડું લાગે, પણ સાવ ઈઝી છે. કે હવે અને કંઈક નામ આપી દઈ સળિયાને. સળિયાને OP નામ આપી દે. બરોબર, કે હવે સળિયા OP પર કેન્દ્રથી, કેન્દ્ર એટલે કે આ O થી r અંતરે dr લંબાઈનો, dr સૂક્ષ્મ લંબાઈનો ઘટક વિચારતા. એટલે કે તમારે શું કરવાનું છે કે અહીંયાથી r અંતર લેવાનું છે. અહીંથી સપોઝ કે આ r અંતર છે, સ્મોલ r અંતર છે. બરોબર, નો દેખાતું થોડુંક મોટું લખવું કે આ સ્મોલ r અંતર છે. બરોબર, એ સ્મોલ r અંતર ઉપર અહીંયા તમારે એક નાનો ઘટક વિચારવાનો છે. બરોબર, આ આપણો નાનો ઘટક. બરોબર, એ નાના ઘટકની લંબાઈ કેટલી લઈ લઉં? તો સપોઝ કે એ નાના ઘટકની લંબાઈ dr છે. એટલો બધો નાનો છે કે એ બિંદુવત છે, એટલે સૂક્ષ્મ ઘટક dr મેં વિચાર્યો. હવે આ dr ઘટક માટે આપણે ફાઇન્ડ કરશું EMF, અને પછી આખા સળિયા ઉપર એનો સરવાળો અથવા સંકલન કરી નાખશું, એટલે આપણને પૂરા EMF મળી જશે. મેથડ સમજાઈ ગઈ? કે જ્યારે કંઈક સરખું ન હોય ત્યારે તમારે એક નાનો ઘટક વિચારવાનો, એ ઘટક માટે ફાઇન્ડ કરવાનું, પછી સમગ્ર
રસ્તા ઉપર અથવા સમગ્ર સળિયા ઉપર એનું સંકલન લઈ લેવાનું. આ આપણો આન્સર થાય. બરાબર. તો અહીં આપણે એમ જ કરીએ છીએ કે વિચારતા આ ઘટક માટે રેખીય ઝડપ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર થાય. બરોબર. ગમે એ ભ્રમણ ગતિ કરતું એના માટે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર થાય. ઇઝ ઇક્વલ ટુ બરાબર રેખીય ઝડપ મળી ગઈ તથા અહીં ઉત્પન્ન થતા EMF આ ઘટકમાં પ્રેરિત EMF સૂક્ષ્મ ઘટક છે. EMF પણ સૂક્ષ્મ રીતે દર્શાવવા હોય તો એને d એપ્સાઇલોન કહું કે સપોઝ કે પ્રેરિત EMF d એપ્સાઇલોન છે. કેટલા છે? d એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આ જ આવશે કે b ઇન્ટુ લંબાઈ ઇન્ટુ વેગ. બરાબર. તો b બધે અચળ છે, b બદલાતો નથી, સમાન ચુંબકીય ક્ષેત્ર છે. l એટલે કે લંબાઈ, આ ઘટકની લંબાઈ છે dr. ઘટકની લંબાઈ કેટલી છે? dr એટલે કે b ગુણ્યા લંબાઈ ગુણ્યા વેગ. વેગની કિંમત લખી નાખો ઉપરથી ઇઝ ઇક્વલ ટુ b dr v એટલે કે ઓમેગા r. વ્યવસ્થિત ગોઠવીને લખીએ તો ઇઝ ઇક્વલ ટુ b ઓમેગા r dr. આ d એપ્સાઇલોન મળી ગયો કે આ ઘટકમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ EMF. હવે સમગ્ર લંબાઈ, બરાબર, સળિયાની સમગ્ર લંબાઈ એટલે કે અહીંયા 0 થી શરૂ કરીને r લંબાઈ ઉપર, કેન્દ્ર ઉપર આપણે 0 લઈએ અને પરિઘ ઉપર r લઈએ કે સળિયાની સમગ્ર લંબાઈ 0 થી r માટે કુલ EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આવા બધા જ સૂક્ષ્મ ઘટકના EMF નો સરવાળો. પણ સરવાળો ક્યાંથી ક્યાં કરવાનો? તો 0 થી r ઉપર. બરાબર. સમગ્ર લંબાઈ 0 થી r ઉપર સરવાળો કરવાનો. તો આમાં કિંમત લખો ઇઝ ઇક્વલ ટુ 0 ટુ r d એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ b ઓમેગા r dr. b અને ઓમેગા અચળો એ બહાર આવતા રહેશે એટલે કે અહીંથી b ઓમેગા બાર અંદર શું વધ્યું? 0 ટુ r r dr. બરાબર ઇઝ ઇક્વલ ટુ b ઓમેગા. આનું સંકલન શું થાય? તો આનું સંકલન થાય r ની 1 ઘાત છે અહીંયા. તો સંકલન શું થાય કે ઘાતમાં 1 વધે, જી ઘાત આવે એ છેદમાં જાય. તો ઘાત અત્યારે 1 છે, એમાં 1 વધારો એટલે કે 2 અને 2 ઘાત આવશે છેદમાં. લિમિટ આવશે 0 થી કેપિટલ R. બરાબર. હવે લિમિટ લખીએ તો પેલા અપર લિમિટ પછી માઇનસ લોઅર લિમિટ. તો લિમિટ લખતા જઈએ ઇઝ ઇક્વલ ટુ b ઓમેગા, પેલા r ની જગ્યાએ કેપિટલ R લખો અને પછી r ની જગ્યાએ 0 લખો. બરાબર. 0 ના છેદમાં ગમે એટલે આની કિંમત થઈ જશે 0 એટલે વૈધોઈ લખી નાખો તો b ઓમેગા r સ્ક્વેર બાય 2 આ મળ્યા કુલ EMF. બરાબર. આને આપણે સૂત્ર તરીકે પણ યાદ રાખીશું કે આ પ્રકારની સ્થિતિ આપેલી હોય કે એક સળિયો ચુંબકીય ક્ષેત્રની અંદર આમ ભ્રમણ કરતો હોય તો એ સમયે ઉત્પન્ન થતા EMF b ઓમેગા r સ્ક્વેર બાય 2 થશે. બરાબર. આપણી માટે ખૂબ જ IMP સૂત્ર પણ છે. હવે આમાં આ દાખલા માટે સ્પેસિફિક એપ્સાઇલોન ગોતીએ, EMF ગોતીએ તો અહીં આપણને શું આપેલું છે કે આપેલ માહિતી પરથી શું આપેલી છે? આપેલ માહિતી તો કે r તમને 1 મીટર આપેલું છે, ઓમેગા આટલું છે, અને થોડુંક સાદુરૂપ આપી દો તો 50 દુ 100, 100 ગુણ્યા પાય એટલે 314 થાય. બરાબર. પાય એટલે 3.14 ને ગુણ્યા 100 એટલે 314 આવશે. તો આમાં એપ્સાઇલોન ગોતીએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ b ઓમેગા r સ્ક્વેર બાય 2. b છે 1 ટેસ્લા. બરાબર. અહીં 1 ટેસ્લા આપેલું છે.
ઓમેગા આપણે ફાઇન્ડ કર્યું 314 ઇન્ટુ આર સ્ક્વેર 1 મીટરનો સ્ક્વેર છેદમાં 2 314 એટલે કે 157 આવે 314 ના અડધા એટલે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 157 વોલ્ટ. આ પ્રેરિત ઈએમએફ થઈ ગયું. બરાબર છે. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે ઓ છેડો ધન બનશે કે પી છેડો ધન બનશે? બરાબર, દાખલો અહીંયા પૂરો, આપણો આન્સર આવી ગયો અને આ મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર છે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછું કે ઓ ધન છેડો બનશે કે પી ધન છેડો બનશે, આ કેમ ચેક કરવું? તો ઘણી રીતે ચેક કરી શકો. બરોબર, કે એક તો જમણા હાથના નિયમથી ચેક કરી શકો. કે તમે જુઓ કે જમણા હાથનો નિયમ તો અહીંયા થોડોક હાર્ડ પડશે કારણ કે આખી લૂપ નથી બનતી, તો આપણે ફ્લેમિંગનો નિયમ ઉપયોગ કરીએ. ફ્લેમિંગનો નિયમ હું તમને શીખવાડ્યો હતો કે શું થાય ફ્લેમિંગના નિયમમાં કે અંગૂઠો એ વેગની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ. બરાબર, જો હાલ તો અંગૂઠો વેગની દિશામાં, વેગની દિશા આની થશે ઉપર તરફ. તમે જુઓ કે સૂક્ષ્મ ઘટક હોય એનો વેગ ઉપર તરફ હોય, આ સૂક્ષ્મ ઘટકના વેગની દિશા હશે આમ ઉપર તરફ હશે. આનો વેગ હશે. બરાબર, એની લંબાઈ છે dr, તો એનો વેગ હશે ઉપર તરફ એટલે અંગૂઠો ઉપર તરફ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં પેલી આંગળી એ આવશે અંદર તરફ એટલે તમને મળશે પ્રવાહની દિશા. બરાબર, ફરીથી કે અંગૂઠો અપ કારણ કે વેગ ઉપર તરફ જાય છે, સળિયો ઉપર તરફ ગતિ કરે છે. બરાબર, સળિયો આમ ભ્રમણ કરે છે, ઓમેગા કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે એટલે કે આ ઘટકનો આ સમયે આપણે રેખીય વેગ ગોતીએ તો એ ઉપર તરફ મળશે. બરોબર છે. તો આંગળી અંગૂઠો વેગની દિશામાં, આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને તમને આ જે મિડલ ફિંગર છે એ પ્રવાહની દિશા આપશે. બરોબર, પ્રવાહની દિશામાં ધન વિદ્યુત ભાર ઉપર બળ લાગે એટલે કે ધન, આ છેડો ધન ભારિત બનશે, ઓ છેડો. આની અંદર જુઓ તો વેગ, ચુંબકીય ક્ષેત્ર અને આ પ્રવાહ, પ્રવાહની દિશામાં ધન વિદ્યુત ભાર ભેગો થાય એટલે કે અહીં ઓ છેડો છે, નોંધ લખીએ. બરોબર, કે ઓ છેડો ધન ભારિત અને પી છેડો ઋણ ભારિત થશે. બરાબર છે, પી છેડો ઋણ ભારિત થશે. ડન, આ ક્લિયર. વી ક્રોસ બી ની હેલ્પ થી પણ ફાઇન્ડ કરી શકો. બરાબર, સ્ક્રૂના નિયમથી કે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. બરાબર, કે વેગની દિશા અને વી થી બી જમણા હાથનો સ્ક્રૂ ફેરવવાનો તમને મળી જશે. ચેક કરજો. બરાબર, વી છે ઉપર તરફ, બી છે અંદર તરફ. બરાબર, વી છે ઉપર તરફ, બી છે અંદર તરફ. તો વી થી બી સ્ક્રૂ ફેરવવાનો છે. વી થી બી સ્ક્રૂ ફેરવો એટલે મારી તરફ આવશે. તો ઇલેક્ટ્રોન ઉપર એનાથી વિરુદ્ધ બળ લાગતું એટલે પી છેડો ઋણ થઈ જશે. બરાબર, હાલો લખી લ્યો. પછી આ જ દાખલો બીજી મેથડ થી આપણે કરવાનો છે. બરાબર, એક્ઝામમાં એક જ મેથડ ચાલશે પણ તમને બંને મેથડ આવડવી જોઈએ. બરાબર, આ જ ઈઝી મેથડ છે. બરાબર, જો લખો. લખાઈ ગયું? હાલો તો બીજી મેથડ જોઉં. આ ભૂસી નાખું છું. ઓર કરીને છે. બરોબર, બીજી મેથડ. આકૃતિ પાછી સેમ જ છે એટલે કે આ આપણી પાસે આ ગોળાકાર લૂપ. બરોબર, એના કેન્દ્રથી એક તરફ, એના આ કેન્દ્રથી આ પરિઘ સુધી એક સળિયો મૂકેલો છે. આ આપણો સળિયો. બરોબર, સળિયાને શું નામ આપ્યું છે? O થી P.
બરોબર, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. જો હવે આ ટૂંકમાં કરીએ, એટલું બધું લાંબુ ડિસ્ક્રિપ્શન નથી આપતો, કે તમારે અહીંયા એક લૂપ વિચારવાની છે. બરોબર, કે ધારો કે અહીંયા એક આપણે લૂપ વિચારીએ, બરોબર, કે થોડાક સમય પછી સળિયો છે એ ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે, તો થોડાક સમય પછી ઉપર વયો ગયો હશે, એટલે કે કોઈ ટી સમયે સળિયો સપોઝ કે અહીંયા છે ક્યુ બિંદુ ઉપર, બરાબર, આપણે એવું વિચારીએ કે સળિયો ઓમેગા કોણીય આવૃત્તિથી અથવા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, કોઈ ટી સમયે સળિયાનું સ્થાન OQ પર છે. ક્યાં છે? આ OQ બિંદુ ઉપર સળિયાનું સ્થાન છે. બરાબર છે. તો આપણે અહીંયા શું કરવાનું છે કે આપણે અહીંયા એક અવરોધ જોડી દઈએ છીએ. આપણે શું કરીએ છીએ કે અહીંયા સળિયો છે એ અત્યારે OQ ઉપર છે, આ સળિયો છે, અને અહીંયા હું એક અવરોધ જોડી દઉં છું જેને એક નામ આપીએ છીએ OP. હવે OP પર કોઈ અવરોધ જોડતા અહીં બંધ ગાળો OPQ બને છે. બરોબર, શું બને છે? અહીંયા તમે જુઓ કે એક બંધ ગાળો બનશે, કે કોઈ એક ટી સમયે સળિયો અહીંયા પહોંચ્યો છે OQ ઉપર, અહીંથી ભ્રમણ કરતા કરતા એ સળિયો છે અહીંથી સ્ટાર્ટ કર્યું, એને ભ્રમણ શરૂ કર્યું અને OQ ઉપર પહોંચે છે, અને એ સમયે હું OP ભેગો એક અવરોધ જોડેલો છે, એટલે કે અહીંયા એક બંધ ગાળો બને છે. શું બને છે? એક બંધ ગાળો બને છે. આ બંધ ગાળાનું ક્ષેત્રફળ સતત બદલાશે. બંધ ગાળાનું ક્ષેત્રફળ સતત બદલાશે. તમે જુઓ કે ક્યુ સળિયો જેમ 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 આખું રાઉન્ડ મારશે એમ આનું ક્ષેત્રફળ છે એ વધતું જશે. બરોબર, ધીમે ધીમે જેમ સળિયો આમ આગળ ફરશે એમ એનું ક્ષેત્રફળ વધતું જશે. પ્રારંભમાં જ્યારે આ OP અને OQ બે એક જ બિંદુ હશે ત્યારે ક્ષેત્રફળ 0 હશે. આપણે એક બંધ ગાળો વિચાર્યો છે, ત્યાં છે નહીં, મેં ખાલી એમને વિચાર્યું છે કે આ OP ઉપર જ સળિયો છે ત્યારે ક્ષેત્રફળ 0 થશે. જેમ જેમ આમ ગતિ કરશે એમ તમે જો ક્ષેત્રફળ વધતું જાય છે. ક્ષેત્રફળ વધે છે એટલે તમે જો EMF ઉત્પન્ન થશે. બી નથી બદલાતો, થીટા નથી બદલાતો. કેમ નથી બદલાતો કહું? અને એ પણ બદલાય છે, પણ એ આપણી પાસે અહીંયા બદલાય છે કારણ કે ક્ષેત્રફળ વધે છે. ક્ષેત્રફળ વધશે તો ફ્લક્સ વધશે તો EMF ઉત્પન્ન થશે. સમજાઈ ગયું? આ થોડીક અલગ મેથડ છે. ગતિક EMF વગર આપણે વિચારી છે કે આ બંધ ગાળાનું ક્ષેત્રફળ સમય સાથે અથવા તો સળિયાની ગતિને લીધે બદલાય છે. તો ટી સમયે OPQ બંધ ગાળાનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું થાય? હવે તમે 10th નું સૂત્ર આવડતું હોય લઘુચાપનું તો સીધે સીધું લગાડી શકો, કા પછી ત્રિરાશી મૂકી દો તો એ ચાલશે. કે આખું રાઉન્ડ પૂરું કરશે એટલે કે 2π ખૂણો કાપશે. આખું રાઉન્ડ પૂરું કરે એટલે 360 ડિગ્રી કાપે એટલે 2π ખૂણો કાપશે ત્યારે આખું વર્તુળ આવી જશે. ત્યારે ક્ષેત્રફળ કેટલું થશે? ધારો કે ત્રિજ્યા r હોય તો આખું વર્તુળ પૂરું કરશે ત્યારે ક્ષેત્રફળ થશે πr². પણ સપોઝ કે અહીંયા થીટા ખૂણો જ કાપ્યો છે. કેટલો ખૂણો કાપ્યો છે? થીટા ખૂણો જ કાપેલો છે. ટી સમયમાં કેટલો ખૂણો કાપ્યો છે? થીટા ખૂણો કાપ્યો છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 2π એ πr², થીટા એ કેટલું? આ આપણો આન્સર. અહીંથી ક્ષેત્રફળ મળશે થીટા × πr² છેદમાં 2π.
બરોબર છે. વ્યવસ્થિત લખીએ તો તમારે લઘુચાપનું સૂત્ર આવું હતું કે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ થીટા અપોન 2 આમ લખો તો વાંધો નહીં, આમ લખો તો વાંધો, બે વસ્તુ સરખી થશે. બરોબર. આ ક્ષેત્રફળ સતત બદલાય છે, વધે છે. બરોબર. તો અહીંયા આપણે EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ બાય ડીટી થાય. કેટલું થાય? ખાલી મૂલ્યમાનની વાત કરું છું. ડી ફાઈ બાય ડીટી. અહીંયા એક જ લૂપ છે એટલે એન ઓટોમેટિક મેં 1 લઈ લીધું છે. બરોબર છે. તો લખો ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. આની કિંમત લખો. ફાઈ ની કિંમત કેટલી થશે? ફાઈ ની કિંમત થશે બી એ કોસ થીટા. થીટા અહીંયા 0 થશે. કઈ રીતે? તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અને આ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ સદિશ પણ અંદર તરફ જ થશે. ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે અંદર લઈ શકો, બહાર લઈ શકો, બે બાજુ લઈ શકો. સગવડતા પ્રમાણે લેવાનું હોય. તો આનું ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને ક્ષેત્રફળ સદિશ પણ હું અંદર લઉં તો થીટા 0 એટલે કે અહીંયા 0. બરાબર. કિંમત લખો હવે આગળ. ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. બી એમને એનું શું થશે? તો પાઈ આર સ્ક્વેર ઇન્ટુ થીટા અપોન 2 પાઈ. પાઈ કટ કરી દો. અહીંયા જ કરી નાખો તોય વાંધો નહીં, આગળ જઈને કરો તોય મને કઈ વાંધો નથી. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? બી બાર આવશે, આર સ્ક્વેર બાર આવશે અને 2 બાર આવશે. એટલે કે બી આર સ્ક્વેર બાય 2 બાર અવતર્યા, અંદર વધ્યું ડી થીટા બાય ડીટી. આને ઓમેગા કહેવાય. બરોબર. કોણીય વેગ, ખૂણામાં થતો ફેરફાર છેદમાં સમય, એને ઓમેગા કહેવાય. તો આને આપણે નામ આપી દઈએ કે ઇઝ ઇક્વલ ટુ બી આર સ્ક્વેર ઓમેગા ડિવાઈડ બાય 2. આપણું આ સૂત્ર. કારણ આપશું ડી થીટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. બરોબર. આ રીતે પણ તમે મેળવી શકો. સમજાઈ ગયું? હવે ઓલી કિંમત મૂકીને પાછું 157 આન્સર આપણે નથી લઈ આવતા, એ આવે છે. આ બીજી રીત છે. બરોબર. લખી લ્યો હાલો. એની પછીનો દાખલો જોવો. લખાઈ ગયું? એની પછીનો દાખલો ઉદાહરણ 6.7. આ કાઢ નાખું જોડે. ઉદાહરણ 6.7. શું આપેલું છે? જો એમસીક્યુ માટે સારો ઉદાહરણ છે. એમસીક્યુ માં આવી શકે સીધે સીધો. 1 માર્કમાં 2 માર્કમાં પણ આવી શકે, પણ એમસીક્યુ માં ચાન્સ વધારે છે. કે એમાં તમને એક આવું 10 આરા ધરાવતું એક વ્હીલ આપ્યું છે. એક સાયકલ નું વ્હીલ આપેલું છે. બરાબર. સાવ બરોબર છે. એક વ્હીલ આપેલું છે અને એની અંદર તમને 10 આરા ફિટ કરી દીધા છે. બરાબર. સપોઝ કે આ 10 છે, 10 ગણીને દોરવાને જ બેસવાનું. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે અંદર આપેલું છે કે બહાર આપેલું છે? હા, તે આ જે રચના છે એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલી છે. બરોબર. કે 10 આરા ધરાવતું n બરાબર 10 આરાની સંખ્યા
એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BH ને લંબ રૂપે મૂકેલું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની કિંમત આપેલી છે કે 0.4 ગોસ. 0.4 ગોસ. ગોસ છે એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે, એને G વડે દર્શાવાય છે. SI એકમ નથી, એમને અલગ એકમ છે. ગોસ તમારે કાઢવું હોય એટલે 0.4 ઇન્ટુ ગોસ કાઢવું હોય એમાં ટેસ્લામાં ફેરવવું હોય તો ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા થાય. બરાબર, 1 G બરાબર 10⁻⁴ ટેસ્લા થાય. તો આપણને ચુંબકીય ક્ષેત્ર BH મળી ગયું. બીજું શું આપેલું છે કે આરાની લંબાઈ આપેલી છે અથવા સળિયાની લંબાઈ આપેલી છે, એ છે 0.5 મીટર. એટલે કે આ લંબાઈ આપેલી છે, અહીંથી સ્ટાર્ટ કરી અને આ કેપિટલ R આપેલું છે. તો લંબાઈ કૌંસમાં ત્રિજ્યા વર્તુળની, બરાબર, કેપિટલ R એ આપેલી છે 0.5 મીટર. બીજું શું આપેલું છે? બીજું ભ્રમણ ગતિ આપેલી છે. ભ્રમણ ગતિ ઇઝ ઇક્વલ ટુ 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ આપેલા છે. રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ નથી આપેલા, રિવોલ્યુશન પ્રતિ મિનિટ આપેલા છે. તો તમે જુઓ કે આને ફેરવવું હોય તો શું કરવાનું? તો ઈઝી છે, આમાંથી આપણને ઓમેગા મળશે, તમને ખબર પડી જાય, બરોબર. અને આને RPM કહેવાય. શું કહેવાય? રિવોલ્યુશન પર મિનિટ. બાઇકની અંદર RPM મીટર આવે. એનો મિનિંગ આ જ થાય કે એક મિનિટમાં કેટલા ભ્રમણ કરશે, એમાં 1200 ભ્રમણ થઈ જતા હોય. એન્જિનની અંદરનું જે ફરતું હોય એને ક્રેન્કશાફ્ટ કહેવાય. એ એક જ મિનિટમાં 1200 ભ્રમણ કરતું હોય એટલે RPM કહેવાય. અહીંયા આપણને RPM આપેલા છે, રિવોલ્યુશન પર મિનિટ આપેલા છે. આપણે ભ્રમણ ગતિ કહેશું. ફેરવવા માટે શું કરવાનું? તો કે 120 આ ReV ને રેડિયનમાં ફેરવવું પડે, ખૂણામાં ફેરવવું પડે, તો ઇન્ટુ 2π કરી દેવાનું. અને મિનિટને સેકન્ડમાં ફેરવવું પડે એટલે કે ભાગ્યા 60 કરી દેવાના. એટલે નવો એકમ આવશે રેડિયન પર સેકન્ડ. નવો એકમ કેટલો આવશે? રેડિયન ઇન્ટુ સેકન્ડ. તો અહીંથી છેદ ઉડાડો, 60 દુ 120 અને 2 2 4 એટલે કે 4π રેડિયન પર સેકન્ડ. આ ઓમેગા મળી ગયો આપણે. શું મળી ગયો? તે પરથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, બરોબર છે. હાલો, હવે આપણે શું ગોતવાનું છે? તો પ્રેરિત EMF મેળવવાનું. બીજું તો શું મેળવવાનું કે પ્રેરિત EMF કેટલા? દસ સળિયા આપેલા છે. પેલા એક સળિયાનું તો ગોતીએ, પછી 10 નું ભેગું વિચારશું. તો બરોબર, તો એક આરા વડે EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સૂત્ર તારવેલું છે ને, આજ ઉપયોગ કરશું. શું થશે? B ઓમેગા R²/2. B ઓમેગા R²/2 કિંમત લખો તો ઇઝ ઇક્વલ ટુ B ની કિંમત આપેલી છે 0.4 ઇન્ટુ 10⁻⁴. ઓમેગા આપણે ફાઇન્ડ કર્યું 4π ઇન્ટુ R². R² એટલે કે 0.5 ગુણ્યા 0.5 છેદમાં 2. તો આ 2, બરોબર છે. આનું સાદરૂપ આપો, ઇઝીલી આપી શકો તમે અહીંયા, બરોબર. તો સાદરૂપ આપીએ તો આપણને ફાઇનલ આન્સર મળે છે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.628 ઇન્ટુ 10⁻⁴ વોલ્ટ. બરાબર, આ આપણું ફાઇનલ EMF થશે. એક આરા વડે મળતું EMF, બરાબર. એક આરા વડે EMF. સારા નથી લખ્યું ભાઈ, આરા લખ્યું છે. બરાબર, ધ્યાનથી વાંચો. તો એપ્સાઇલોન આટલું મળ્યું એક આરા વડે. બધા આરા વડે આટલું જ મળે, બરાબર. તમે 10 આરા ફિટ કરો કે 100 આરા ફિટ કરો, EMF આટલું જ મળશે. કઈ રીતે સમજો, જો, બરાબર. થોડુંક સમજવા માટે આપણે આને અલગ રીતે ડ્રો કરીએ કે આ છે કેન્દ્ર O અને આ આપણો સળિયો OP. એક સળિયો જેનું અહીં ગોઈતું છે. O છે એ ધન ભારિત થશે અને P છે એ ઋણ ભારિત થશે. કે આ એક બેટરી બનશે. પછી બીજો સળિયો વિચારો
તો બીજો સળિયાનો ઓ છેડો ધન ભારિત આ ઋણ ભારિત, ત્રીજા સળિયા માટે વળી આ ધન ભારિત આ ઋણ ભારિત, ચોથા સળિયા માટે પણ એમ કે આ ઓ બિંદુ છે એ ધન ભારિત થશે આ ઋણ ભારિત થશે, ફરી આની માટે પણ એમ જ થશે કે 12 નો બિંદુ, આની પહેલાના દાખલામાં આપણે કીધું હતું સેમ જ દાખલો છે, સેમ જ સેટઅપ છે, ખાલી 10 આરા મૂક્યા છે. તો અહીંયા આપણને ખબર છે કે અંદરનો છેડો છે એ ધન ભારિત થાય છે અને બહારનો છેડો છે એ ઋણ ભારિત થાય છે. તો આને થોડુંક અલગ રીતે દોરો તો આ રીતે તમે દોરી શકો કે આપણને ખબર છે કે એક સળિયો એક બેટરીની જેમ વર્તન કરશે. કોની જેમ વર્તન કરશે? બેટરીની જેમ, કે જેના EMF આટલા હોય છે, BLV ઉપરથી આ તારવેલું છે એટલે કે આટલા હશે. તો આને થોડુંક અલગ રીતે ડ્રો કરીએ કે આ આપણી પરિઘ, બરાબર, અને રીમ કહેવાય, રીમ, બારની રીમ, અને આ પેલો સળિયો એટલે કે પેલી બેટરી, ઓ છેડો ધન છે અને પી છેડો ઋણ છે. વળી આ બીજી બેટરી, આ ત્રીજી બેટરી. એ રીતે કરીને અહીંયા કેટલી બેટરી જોડેલી છે? 10 બેટરી જોડેલી છે. દસ નથી દોરવી, બરોબર, આપણે કેટલી બેટરી જોડેલી છે? 10 બેટરી જોડેલી છે. તમે જો આ બધી બેટરીઓ સમાંતરમાં છે, બધી બેટરીઓ સમાંતરના છે. જ્યારે કોઈ પણ પદાર્થના બે છેડા ભેગા થતા હોય ત્યારે એ સમાંતરમાં હોય, બરાબર. કોઈ પણ અવરોધ અથવા કોઈ પણ વસ્તુના બંને છેડા ભેગા થતા હોય તો એ સમાંતરમાં હોય. તો આ આનો પહેલો છેડો, આનો બીજો છેડો, અને આનો પહેલો છેડો અને આનો બીજો છેડો. તો બે R1 અને R2 અવરોધના બંને છેડા ભેગા થયા તો એ સમાંતરમાં કહેવાય. અહીંયા પણ ચેક કરી લ્યો કે બધી બેટરીઓના બંને છેડા ભેગા થશે. એટલે આને મારે ડ્રો કરવું હોય ને આને, તો તમે આમ કરી શકો કે આ આપણી પહેલી બેટરી, આ બીજી બેટરી, આ ત્રીજી બેટરી, એમ કરતા કરતા હવે આપણી nમી બેટરી, એપ્સિલોન 1, એપ્સિલોન 2, એપ્સિલોન 3, એપ્સિલોન 10. બધી બેટરીઓ સમાંતરમાં છે અને સમાંતરમાં બધાયના વોલ્ટેજ સરખા હોય અને એકના જેટલા વોલ્ટેજ હોય એટલા જ બધાયના હોય. એકના વોલ્ટેજ આટલા છે એટલે બધાયના વોલ્ટેજ આટલા જ મળશે. સમજાઈ ગયું કે? તો લખો અહીંયા આની ઉપરથી કે અહીં બધા આરા જ લખ્યું છે આ વખતે પણ, બધા આરા કૌંસમાં સળિયા સમાંતરમાં હોવાથી પરિણામી EMF આરાની સંખ્યાથી સ્વતંત્ર આટલા જ મળશે હોય છે, બરાબર. આરાની સંખ્યા ઉપર આધારિત નથી. 10 આરા હોય તો આટલું જ મળશે ને 100 આરા હોય તો આટલું જ મળશે, બરાબર. લખી લો. MCQ માટે છે, આમ તો તમે જોવા જાવ તો સીધું સૂત્ર ને આન્સર. લખાઈ ગયું? પોઝ કરીને લખી લ્યો. લખાઈ ગયું હોય તો આની પછી એક આપણે ટોપિક જોવાનો છે કે ગતિક EMF માં ખર્ચાતો પાવર, બરોબર. ગતિક EMF માં ખર્ચાતો પાવર. તો ટોપિક નું નામ આપો. ગતિક EMF માં ખર્ચાતો પાવર, અથવા બીજું આનું નામ આપી શકો કે ગતિક EMF માટે ઉર્જા સંરક્ષણ. ગતિક EMF માટે ઉર્જા સંરક્ષણ, બરાબર. આપણા ટોપિક નામ છે. નાના વચ્ચે ટોપિક છે. જો ગતિક EMF માં થતું શું હોય?
કે સળિયાને તમે આગળ લઈ જાઓ, વાંધો નહીં લઈ જાઓ, ઈએમએફ પ્રેરિત થશે. પ્રેરિત ઈએમએફ જેને લીધે ઉત્પન્ન થયા એનો વિરોધ કરશે, એટલે કે સળિયાને આગળ લઈ જવાથી ઉત્પન્ન થયા એટલે એનો વિરોધ કરશે, એટલે સળિયા ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ફરીથી થોડુંક સ્લો બોલું છું કે ગતિક ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય કે ચુંબકીય ક્ષેત્રની અંદર સળિયાને અંદર લઈ જાઓ એટલે ઈએમએફ પ્રેરિત થશે. પ્રેરિત ઈએમએફ જેને લીધે ઉત્પન્ન થયા એનો વિરોધ કરશે, એટલે કે સળિયાના આગળ જવાથી ઉત્પન્ન થયા એટલે એનો વિરોધ કરશે, એટલે સળિયા ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય છે. બરાબર, કેટલું લાગશે એ બધું હમણાં કહીએ. F is equal to બિલ જેટલું લાગશે, તમારે લાસ્ટ ચેપ્ટરમાં જે સૂત્ર આવ્યું, બરાબર, આટલું એની ઉપર બળ લાગશે. પણ એ પછીની વાત છે. તમે અત્યારે જો કે એની ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અમારે ગતિ ચાલુ રાખવી હોય તો આ બળની સામે સતત કાર્ય કરતું રહેવું પડે, બહારથી બળ લગાડતું રહેવું પડે, તો જ કામ થાય. તો આ કિસ્સામાં આપણે કંઈક કામ કર્યું, બહારથી જે વિરોધી બળ છે એની વિરુદ્ધ કંઈક કામ કર્યું, એટલે કે આ યાંત્રિક ઉર્જા આપી, બહારથી ધક્કો લગાવ્યો, સળિયાને ગતિ કરાવી, એ શું કર્યું? યાંત્રિક ઉર્જા આપી. એ યાંત્રિક ઉર્જા એને લીધે ઈએમએફ પ્રેરિત થશે, અને તમે આખી લૂપ જોડી દો તો પ્રવાહ પણ પ્રેરિત થશે, એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થઈ. ફરીથી કે બહારથી કરેલું કાર્ય, સળિયાને ધક્કો આપવા માટે કરેલું કાર્ય, એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થશે. બરોબર છે? એ જ વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાની છે કે ગતિક ઈએમએફ માટે ઉર્જા સંરક્ષણ થાય છે, કે જેટલું હું બહારથી કામ કરું એટલો જ અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. ક્લિયર છે? જો હાલ કે ગતિક ઈએમએફમાં યાંત્રિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે. બરાબર છે? તો હવે અહીંયા આપણે લખીએ કે યાંત્રિક પાવર, બહારથી કરેલું પાવર, બરોબર, અથવા એકમ સમયમાં કરેલું કાર્ય એટલે પાવર થાય, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એટલે પણ પાવર થાય. તો યાંત્રિક પાવર P બરાબર F into V થાય. બરોબર, પાવર એટલે કાર્ય એટલે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યના છેદમાં સમય કરો એટલે પાવર થઈ જાય, એટલે આ મળ્યું પાવરનું સૂત્ર. સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ થઈ ગયો, એટલે બળ ગુણ્યા વેગ. બરોબર, આપણે સાબિત કર્યું. તો પાવરનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા વેગ થાય, F into V થાય. બરોબર છે? હવે જ્યારે સળિયો ગતિ કરશે એટલે એમાંથી ઈએમએફ પ્રેરિત થશે, અને આખી લૂપ બનેલી હશે, સળિયો એકલો નહીં હોય, આખી લૂપ બનતી હશે, તો પ્રવાહ પણ પ્રેરિત થશે, એટલે પ્રવાહનું વહન થશે, એટલે કે એ પ્રવાહધારિત સળિયો બની જશે. શું બની જશે? પ્રવાહધારિત સળિયો. અને ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત સળિયા ઉપર લાગતું બળ, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત સળિયા ઉપર લાગતું બળ F is equal to બિલ વડે અપાય, એટલે કે એ કિંમત લખી નાખીએ કે F ની જગ્યાએ લખી નાખીએ કે હવે ગતિને લીધે સળિયામાં પ્રવાહ પ્રેરિત થશે, તેથી આ પ્રવાહધારિત સળિયા પર લાગતું બળ F is equal to BIL. ઉપર કિંમત લખો તો P is equal to BIL into V. બરોબર છે? હવે I બરાબર શું લખાશે? I is equal to, હવે I is equal to શું લખાશે? I is equal to વોલ્ટેજના છેદમાં અવરોધ, એટલે એપ્સાઇલોન બાય R. બરાબર? એપ્સાઇલોન એટલે કે BLV લખાશે અપોન R. ગતિક EMF એપ્સાઇલોન is equal to BLV. તો આમાં કિંમત લખો
I ની જગ્યાએ લખો BLV upon R into આ L into આ V. બરોબર, કાંઈ નથી કર્યું, ખાલી I ની કિંમત લખી છે આવડી. તો અહીંયા શું મળશે? B into B, B square, L into L, L square, V into V, V square divided by R. આ મળશે પાવર. બરાબર, કે મેં આટલું પાવર આપ્યું, આટલું કામ પર સેકન્ડ કર્યું છે. હવે વિદ્યુત ઉર્જા કેટલી ઉત્પન્ન થઈ એ જોઈ લઈએ. એટલે કે વિદ્યુત પાવર P બરાબર IV થાય. બરાબર, P બરાબર ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા હોય કે P is equal to IV, પણ અહીંયા V નથી એટલે અહીંયા એપ્સાઇલોન કરવું પડશે. બરાબર, V નથી લખતા, EMF ને એપ્સાઇલોન વડે દર્શાવીએ છીએ. બરાબર, I એટલે શું થશે? એપ્સાઇલોન બાય R થશે. બરાબર, અથવા તમે ઓલું સૂત્ર પણ લખી શકો કે P is equal to V square by R. V નથી એટલે એપ્સાઇલોન સ્ક્વેર બાય R. બરાબર છે. તો is equal to એપ્સાઇલોન એટલે શું થાય? ગતિક EMF છે BLV નો સ્ક્વેર ડિવાઇડ બાય R. આવી ગયું આ સૂત્ર જો. એટલે કે P is equal to B square L square V square by. તો અહીંયા આપણે સાબિત કરી દીધું કે તેથી આ બે પાવર સરખા થશે. વિદ્યુત પાવર અને યાંત્રિક પાવર બંને સરખા થશે. બરાબર છે, અને ઉર્જા સંરક્ષણનું પાલન થાય છે. બરાબર, હવે આ પાવરનું શું થશે કે આ વિદ્યુત પાવર બની ગયું, વિદ્યુત ઉર્જા બની ગઈ. હવે ઈ કઈક તારનો અવરોધ હોય, ઈ અવરોધમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે અને બધો પાવર છે એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થઈ જશે. બરાબર છે, એટલે અહીં શું થાય છે કે મેં ધક્કો માર્યો, યાંત્રિક ઉર્જા આપી, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે, વિદ્યુત ઉર્જાનું જૂલ ઉષ્મામાં રૂપાંતર થશે I²R વડે. બરાબર છે, તો આ તમારે યાદ રાખવાનું છે. પાવરનું સૂત્ર એક યાદ રાખવાનું છે, અને અહીંથી એક બળનું સૂત્ર પણ મળે છે. બરાબર, અહીંથી એક બળનું સૂત્ર પણ મળે છે કે નોંધ કરીને લખી નાખીએ કે અહીં બળ F is equal to, બરાબર, કે P is equal to FV થાય. એટલે આની is equal to તમે FV લખી નાખો તો એક V ને બહાર કાઢી લ્યો, બાકી બધું બળ હશે. પાવર is equal to FV થતું હોય તો એક V ને સાઈડમાં કાઢી લ્યો તો બાકી બધું F થઈ જશે. એટલે F is equal to B square L square V upon R. યાદ રહેશે? બરાબર, તો આટલું સૂત્ર આપણે યાદ રાખવાના છે. પાવરનું, બળનું, બસ બે જ, અને સંરક્ષણ થાય છે. લખી લ્યો, હાલો. લખાઈ ગયું? લખાઈ ગયું? તો એક નાની વસ્તુ આપણે હજી એડ કરવાની છે નોંધમાં. જો એડ કરી દઈએ. બરાબર, આ નોંધ જ કન્ટિન્યુ હાલે છે. નોંધમાં આ પહેલો પોઈન્ટ છે, અહીંયા આવશે બીજો પોઈન્ટ કે પ્રેરિત વિદ્યુત ભાર. પ્રેરિત વિદ્યુત ભાર. બરોબર છે, તો હવે તમને ખબર હોય કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી થાય. ખાલી મૂલ્યની વાત કરું છું. બરાબર, સરેરાશ EMF બરાબર સરેરાશ ફેરફાર છેદમાં સરેરાશ સમય. બરોબર, ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ચુંબકીય છે એટલે અહીં બી કરી નાખશું. હવે એપ્સાઇલોન બરાબર તો I upon R લખાય. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ IR લખાય. I upon R નહીં, ફરી ગયું છે લાગે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ IR લખાય. વોલ્ટેજ બરાબર IR, ઓહમ લો, અપોન ડેલ્ટા ટી. I બરાબર શું લખાય? I બરાબર લખાય ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર ના છેદમાં ડેલ્ટા ટી, અને R એમને ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા. તો ડેલ્ટા ટી બે બાજુથી જવા દો.
ડેલ્ટા ક્યુ ને કરતા બનાવો એટલે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બી, આર ને નીચે જવા દો એટલે છેદમાં, બરાબર. એટલે તમે આમ પણ લખી શકો કે ક્યુ બરાબર ફાઈ બાય આર, બરાબર છે. પણ લખશું નહીં આપણે, કારણ કે અહીંયા બધું ફેરફાર ઉપર હાલે છે એટલે ફેરફાર હોવો જોઈએ. તો આ થશે પ્રેરિત વિદ્યુત ભાર, બરાબર. આ એમસીક્યુ માટે કામનું છે, તમે જો ખૂબ જ કામનું છે. ખૂબ માર્ક કરજો, સ્ટાર કરજો આની બાજુમાં, આ સૂત્ર એમસીક્યુ માં આવી શકે. બસ અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ, બરાબર. હવે એક દાખલો છે આની ઉપરનો, ખૂબ જ મોસ્ટ આઈએમપી 4 માર્કનો એક દાખલો આવશે આ બધા સૂત્રો ઉપર. પેલા લખી લ્યો પછી સ્ટાર્ટ કરીએ. એમાં મારે થોડું બોર્ડ વર્ક કરવું પડશે, બરાબર.